આગ લાગી હોય એવું તમે ક્યારેય જોયું છે? જોયું જ હશે. ન જોયું હોય તો કોઈકને પૂછી જોજો કે જ્યારે આગ લાગે ત્યારે સૌથી પહેલું કામ શું કરવાનું હોય? જવાબ આપણને સૌને અંદરથી ખબર જ હોય છે કે જ્યારે આગ લાગે ત્યારે સૌથી પહેલું કામ એ આગમાંથી આપણે કેવી રીતે બચી જઈએ એ કરવાનું હોય છે. એ આગથી જાનમાલની આપણી વસ્તુઓની નુકસાની કેવી રીતે અટકાવી શકાય એ કરવાનું હોય છે. એ આગના કારણો વિશે ચર્ચાઓ કરવાની જ હોય અને ફરીથી આગ ન લાગે તેના માટેની વાત કરવાની જ હોય. પણ અત્યારે આગ લાગી છે ત્યારે એ સમય નથી. આ વાત હું કરી રહ્યો છું એ મિત્રોને કે જેઓને ફ્રસ્ટ્રેશન અનુભવાઈ રહ્યું છે. નીટ માટે આટલા વર્ષોથી એક એક દિવસ, એક એક કલાક, એક એક મિનિટનું પ્લાનિંગ કર્યું હોય, એટલી મહેનત કરી હોય અને પછી પેપર્સ બહુ સરસ રીતે પસાર થઈ ગયું હોય, મજા પડી ગઈ હોય, આપણને લાગ્યું પણ હોય કે આઈ એમ કોન્ફિડન્ટ કે આટલા માર્ક્સ આવી જશે અને મારી મેડિકલની સીટ કન્ફર્મ પણ લાગતી હોય અને એવામાં કોઈકની ભૂલના કારણે, આ વ્યવસ્થાની ખામીને કારણે એ બધી જ વાતો ફરીથી અત્યારે મગજમાં ઘુમરાઈ રહી હશે. ફરીથી એવું થતું હશે કે કોણ ફરી એવી મહેનત કરે, કોણ રાંઝણા મૂવીમાં પેલો કહે છે ને કે કોણ સાલા ફિર ઉઠે, એવું અંદરથી થઈ આવે અને આવું થવું એ સ્વાભાવિક છે, એ આપણે સ્વીકારવું જોઈએ કારણ કે આપણે માણસ છીએ અને માણસ જ્યારે કોઈક એક સ્તરે પહોંચી જાય પછી એને એની એ જ ઘટના જ્યારે પાછો વળીને જુએ છે ત્યારે એને મુશ્કેલી અનુભવાય છે કે ઓહો હો, કારણ કે એને પોતાને પણ એવું થઈ આવે છે કે હો હું આટલે સુધી આવી ગયો. તમે કોઈ ડુંગર પર આમ પગથિયા ચડતા ચડતા ગબ્બર ચડતા હોવ અને પછી ગબ્બર પર ચડીને નીચે જુઓ ત્યારે થાય કે ઓ બાપરે, આપણે આટલા બધા પગથિયા ચડીને આવી ગયા. અને કોઈક એવું જો એવું કે મને લેવા માટે નીચે આવને. મારો એક મિત્ર છે, એને આવી જ ટેવ હોય છે. એ દરેક વખતે અમારી સાથે ચાલવા માટે આવે એટલે બહુ જ ધીમો ચાલે, તો અમે કદાચ વાતમાં બે ત્રણ જણા જો આગળ નીકળી જઈએ તો પછી એ ત્યાંથી ફોન કરે કે પાછા લેવા આવો નહીંતર નહીં આવું. ત્યારે અમને એ મિત્ર પર એટલો ગુસ્સો આવે. જો કે મિત્રતા હોય એટલે પાછા આવીએ પણ ખરા, પણ જે જગ્યાએથી આપણે પસાર થઈ ગયા હોઈએ ને એ જગ્યાએ પાછા જવું, એના વિશે વિચાર કરવો પણ આપણને થોડો મુશ્કેલી ભર્યો લાગે છે. પણ આ પેચમાંથી બહાર આવવું પડે એવું છે. કેવી રીતે? માની લો કે કોઈક મેચ છે અને મેચમાં ટાઈ પડી ગઈ અને સુપર ઓવર આવી. તો સુપર ઓવર આવે એટલે તરત જ આપણું જે ખેલાડીઓ હશે એમને થતું હશે કે અરે યાર આટલું એક કરી દીધું હોત તો કેવું સરસ થઈ ગયું હતું. આ અમ્પાયરે આ નિર્ણય ખોટો આપ્યો. આના બદલે આવું થયું. આને કેચ છોડ્યો. નહીંતર તો આપણે આ સુપર ઓવર આવી જ ના હોત. પણ જો ખેલાડીઓ આના વિશે ચર્ચા કર્યા કરે કે મેચમાં શું થયું તો સુપર ઓવર આવી, તો શું થાય? તો એ મેચ હારી જાય. એના બદલે જ્યારે જ્યારે સુપર ઓવર આવે છે ત્યારે ખેલાડીઓ શું કરે છે તમે જોજો કે ખુશ થાય છે કે યસ આપણને એક મોકો મળ્યો છે. ફરીથી આ 20 ઓવરમાં કે 50 ઓવરમાં કે જે પણ ન કરી શક્યા એક કરી બતાવવાનો મોકો આ 6 બોલમાં મળ્યો છે. તો હવે તો માત્ર 6 જ બોલ છે અને યાદ રાખો કે આ આખી સ્થિતિમાં હજુ જીતી શકાય એવું એક શક્યતા છે. તો આ શક્યતાને વધાવવાની છે. અભિમન્યુને ફરીથી જો એ 7 કોઠામાં જવા મળે તો હવે અભિમન્યુ શું કરશે? એવું જ તમારે વિચારવાનું છે. અને સૌથી અગત્યની એક વાત યાદ રાખવાની છે કે પેપર ફૂટ્યું છે. આપણું જ્ઞાન ફૂટી ગયું નથી. તો આટલી વાતને બરાબર ક્લિયર કરી લો મગજમાં કે આ કંઈક એવી વાત નથી કે જે મારાથી નહીં થઈ શકે. આ એક એવી વાત છે કે ઓકે, મેં જો આટલા વર્ષ કરી હોય તો હજુ બીજા 15-20 દિવસ કરી જ શકું એમ છું. એ કોના માટે થઈને કરવાની થઈ છે, કેમ કરવાની થઈ છે, એ બધા જ પ્રશ્નો ગૌણ છે. સૌથી અગત્યનું છે કે આ મારે કરવાનું છે. આઈ કેન ડુ ઇટ. અને એટલા માટે થઈને હું કેટલાક મુદ્દાઓ મેં વિચાર કર્યા તો મને એવું લાગે છે કે વિદ્યાર્થી તરીકે તમારે 5 કામ કરવા જોઈએ. સૌથી પહેલું તો આ જે પેપર એને મોક ટેસ્ટ ગણી લો અને આ મોક ટેસ્ટમાં તમે કઈ જગ્યાએ ભૂલ કરી હતી, એવા કયા ચેપ્ટર્સ હતા કે જે તમને છેતરી ગયા. છેતરી ગયા એવા એટલા માટે કહું છું કે તમે એટેમ્પ્ટ કર્યો અને પછી એ જવાબ તમને ખબર પડી ઓહ આ તો ખોટો હતો. તો એવા ચેપ્ટર્સની યાદી કરી લો, એવા પ્રશ્નોની યાદી કરી લો. તો સૌથી પહેલું તો આ મોક ટેસ્ટ છે એ આપણો બમ્પ છે. ત્યાંથી જમ્પ કરવાનું શરૂ કરો. તો એકવાર આ વસ્તુઓને જોઈ જાઓ. 2-3 દિવસ એવા ફાળવી દો કે જેમાં તમે બધો જ સિલેબસને એકવાર તમારી નોટ્સ વગેરે ફરીથી એકવાર જોઈ જાઓ કે જેથી તમે પાછા એ ઝોનમાં આવી શકો. જે ઝોનની અંદર તમે 2 વર્ષ જીવ્યા છો એ ઝોન ફરીથી એકવાર તમારો એસ્ટાબ્લિશ થાય. દરેક ચેપ્ટર જોઈ જાઓ કે ચેપ્ટરમાં શું આવતું હતું એના વિશે વાતો કરો, એકલા વાતો કરો. હવેથી રોજે એવું નક્કી કરી દો કે બપોરે 2 થી 5 હું એક પેપર જ લખીશ. અને એ આપણા બ્રેઇનને એવું કરી દો કે 2 વાગે એટલે એને પેપર જ લખવાનું હોય. સામાન્ય રીતે આપણી અત્યારે ઉનાળાની જે સ્થિતિ હોય છે એવી હોય છે કે બપોરે જમ્યા પછી સૂઈ જવાનું. અને આપણને તે વખતે તમને ખબર પડી જ ગઈ હશે. હમણાં 3જી તારીખમાં તમને થોડો અંદાજ આવી જ ગયો હશે કે એ થોડીક મુશ્કેલી તો કરે છે. તો 2 થી 5 રોજ એક પેપર લખવાનું છે.
શક્ય હોય ત્યાં સુધી, આમ તો હું શક્ય હોય એવું મારે ન કહેવું છે, મારે એવું કહેવું જ જોઈએ કે ડિજિટલી ડિટોક્સ થઈ જાઓ. કારણ કે રોજ રોજ જુદા જુદા પ્રકારના સમાચારો આવ્યા કરશે, આજે આમ પણ થશે, આજે આમ પણ થશે, તો એવા બધા જ સમાચારોથી દૂર થઈ જાઓ. એક તમારું એક રૂટીન જે હતું એ રૂટીનને બેક પાછું કરવા માટેનો પ્રયત્ન કરો. ઇન્ક્લુડિંગ જો કદાચ તમે પહેલાં તો બહુ જ બધા ટ્યુશન્સ ને આ તે બધું ચાલતું હોય ને એમાં સમય ન ફાળવી શકતા હોય તો આઈ સજેસ્ટ, ઇફ યુ બિલીવ, કે રોજ સવારે નાહી ધોઈને પહેલાં 10 થી 15 મિનિટ અ, શાંત થઈને બેસો, કશું જ નહીં કરવાનું. અને કદાચ આવું કરવાથી તમારા ઘરમાં બધાને એવું લાગે કે આ થોડો ગાંડો અથવા ગાંડી થઈ ગઈ છે, તો ભગવાન સામે બેસવાનું. તો એનાથી એમને થશે કે હા બરાબર, ચલો પ્રાર્થના કરે છે, પણ શાંત કશું જ કર્યા વગર શાંત થઈને બેસવાથી આપણે આપણી અંદર જઈએ છીએ. અને એ જે સ્ટ્રેન્થ છે આપણને મેન્ટલી વધારે સ્ટ્રોંગ બનાવે છે. તો આ 5 વાત, પોતાની ભૂલો શોધી કાઢો. ફરીથી એકવાર એનસીઈઆરટીનું આખું એકવાર બધા નોટ્સ વગેરે જોઈ જાઓ. 2 થી 5ની સમય સાથેની એકદમ ચોક્કસ પ્રેક્ટિસ શરૂ કરી દો. થોડોક વધારે સમય મળે છે, વધારે પ્રેક્ટિસ કરશું, વધારે સારી મેચ રમીશું. ડિજિટલી ડિટોક્સ થઈ જાઓ, કે ભરમાર આવશે સમાચારોની, તે બધા સમાચારોથી અળગા થઈ જાઓ, કારણ કે એ તમારું કશું જ ફેરફાર કરી શકવાના નથી. તમે જ એકમાત્ર છો જે ફેરફાર કરી શકશો. અને રૂટીન બનાવી દો કે જે સરસ રીતે ખાવાનો સમય બરાબર થઈ ગયો હોય ને રોજ 15 મિનિટ થોડું ધ્યાન શાંત થઈને બેસવા માટેનું. વાલીઓએ 5 કામ કરવા જેવા છે. એક તો અ, આ બાળકોને સાંભળતા આ સિસ્ટમ વિશે, કે આના વિશે, કે તેના વિશે બોલવાનું ટાળો. એના વિશે બોલો જ, કારણ કે તમારું પણ પોતાનું ફ્રસ્ટ્રેશન છે અને એના વિશે કંઈક કરી શકાતું હોય તો કરવાનું પણ છે. એના વિશે અવેરનેસ રાખવાની પણ છે. મેં બાળકોને કહ્યું કે તમે ડિજિટલ ડિટોક્સ થાવ, તમે નહીં. તમે તો અવેર રાખો જ કે કઈ જગ્યાએ કઈ અપડેટ આવી રહી છે. પણ એમના સાંભળતા આની આ જ વાતને વારંવાર કરવાથી એ લોકોને લાગશે કે આખી વાતમાં મારા પિતા અથવા માતા બહુ જ ટેન્શનમાં છે, અને એ ટેન્શન એ જ્યારે પોતાની પર અનુભવવા મળશે ત્યારે મુશ્કેલી થશે. તો એક તો આવી જે નેગેટિવિટી વાળા સમાચાર વગેરે લાઉડલી ઘરમાં કહેવાનું ને બધું ટાળો. તમારા પૂરતા રાખો. તમારું એક મિત્ર વર્તુળ હોય, વાલીઓનું જે વર્તુળ હોય, એની અંદર આમાંથી હજુ શું થઈ શકે એના વિશે વિચારો. અ, બાળકોને પહેલાની જેમ જ વર્તો અને એમને અહેસાસ કરાવો કે આઈ એમ વિથ યુ. મને બહુ જ ગમતું વાક્ય છે અને હું કહું પણ છું કે તમે ગમો છો એટલે ભણો છો એટલે ગમો છો એવું નથી. તમે ગમો છો એટલે ઈચ્છું છું કે તમે ભણો, સરસ શીખો. તો આ વાતનો અહેસાસ એમને કેવી રીતે કરાવી શકાય, એવા મોકાઓ શોધો. અ, એમની સાથે થોડી હળવી, એટલે અ, વાતો કરવાનું ચાલુ રાખો. એવું જરૂરી નથી કે હવે કોઈ ફિલ્મ વિશે વાત ન કરી શકાય, અથવા તો બજારમાં કે ઘરમાં કંઈક થયું એના વિશે વાત જ ન કરી શકાય. બસ હવે તો તારી પાસે 10 દિવસ છે, 15 દિવસ છે, એટલે તું બસ આ જ કર. એવા વાતાવરણથી બચી જાઓ. એમને જે જરૂરી લાગે તો એવા પ્રકારના સંસાધનોની પૂર્તિ કરવા માટે સમય આપો. એટલે માની લો કે એમને વધારે પ્રેક્ટિસ પેપર્સની જરૂર હોય તો એના માટેનું પણ જે પણ કરી શકાતો એ કરી શકો. એક ભરોસાનું વાતાવરણ. આ ભરોસો ક્યારે બેસશે કે જો તમે હવે પહેલાં જે કરતા એનાથી જુદું કરવા મળશો તો મુશ્કેલી છે. જો તમે પિતા તરીકે પહેલાં એની સાથે બિલકુલ આમ કડકાઈથી વર્તતા હો તો એ જ ચાલુ રાખજો ભાઈ, થોડો ડ્રામા કરવો પડે તો કરવો પડે. પણ અચાનક તમારું વર્તન બદલાઈ જોશે તો છોકરાઓ આ ઉંમરના ટીનેજર્સ બોલતા નથી, પણ તે કેન ફીલ અને તે કેન હર્ટ કે મારા પપ્પા કે મમ્મીનું આખું વર્તન બદલાઈ ગયું છે. મમ્મીનું જો રડવાનું કામ ચાલતું હોય તો રડો, કશો વાંધો નથી. પણ તમે જો અચાનક જુદા જુદા પ્રકારનો કઈ ચિંતા નહીં, હું તારી સાથે છું, આવા વાક્યો બોલવાની જરૂર ના હોય. આવા વાક્યો પોતે જ એવું કહે છે કે તમે મને તારી પર ભરોસો છે, એ વાક્ય બોલવું જ ખતરનાક છે, કારણ કે એ દેખાવું જોઈએ. તો આવું થોડું વિશ્વાસનું વાતાવરણ ઘરને થોડું વધારે હળવું ફૂલ બનાવી શકાય. સાથે જમવાનું, મને એવું લાગે છે કે મા બાપ તરીકે જે સૌથી મોટી થેરાપી છે ને એ સાંજ પડે 6:30 પોણા 7 વાગે સાથે ચાલવા માટે નીકળો. એની સાથે આખા દિવસમાં એણે શું કર્યું એના વિશે એ પોતે જ કહેવા મળશે. એટલે સાથે ચાલવું એ મને લાગે છે કે સૌથી મોટી થેરાપી વાલીઓ કરી શકે છે. આ કરી જોવા જેવો પ્રયત્ન છે. એકાદ બે વખત કરી જોજો. શરૂઆતમાં તો એને નહીં ફાવે કે યાર તારી જોડે કોણ ચાલવા આવે. એ કામ કરવા જેવું છે. તો સાથે ચાલવાનું એકવાર કરી જોજો. તો એના કારણે અ, મજા પડી જશે બાળકોને. પોતાની જાતને એક્સપ્રેસ કરવાનો મોકો મળી જશે. એને દિવસ દરમિયાન આવેલા ટેન્શન્સને તમારી સાથે શેર કરવાનો મોકો મળી જશે. અને એટલે આ 5 વાતો વાલી તરીકે પણ તમે કરી શકો. અને આવી કુલ 10 વાતોની આમ બરાબર મુઠ્ઠી વળીને મુક્કો મારી દેવા જેવો છે. ફરીથી એ કામ કરી લેવા જેવું છે. અને સૌથી અગત્યનું જે તમારે બંને વાલી અને બંને થઈને યાદ રાખવાનું એવું છે કે આ જે પેપર ફૂટી ગયું છે ને એમાં આપણો જરાય વાંક નથી. સહેજ પણ વાંક નથી. આ સિસ્ટમનો વાંક છે. અને એમાં આપણે કશું કરી પણ ન શકીએ અત્યારે. પણ આ પેપર ફૂટ્યા પછી જો તમે કંઈ નહીં કરો તો એ વાંક તમારો થઈ જશે.
તો બે વાત મુખ્ય યાદ રાખો કે પેપર ફૂટે કે ના ફૂટે, આપણો આત્મવિશ્વાસ ન ફૂટવો જોઈએ. અને આત્મવિશ્વાસ કહેવાથી નહીં આવે, મેં કહ્યા એવા નાના નાના પગલાઓ ભરવાનું શરૂ કરવાથી આવી જશે. તમારું ગયું પેપર સારું ગયું હોય તો પણ કે ખરાબ ગયું હોય તો પણ એ તમારો એક માત્ર મોક ટેસ્ટ હતો. એ તમને એક એનાલિસિસ, રિયલ ટાઈમ પ્રેક્ટિસનો મોકો મળ્યો છે અને એનું એનાલિસિસ કરી અને ફરીથી આપણે કેવી રીતે કરી શકીએ એ કરવાનું છે. તમને આ બધું જ કરવામાં, વાલીઓને પણ કહું છું, વિદ્યાર્થીઓને પણ કહું છું કે એવું કરવામાં કોઈક માનસિક બ્લોક અનુભવાતો હોય તો મને ચોક્કસ કહેજો, કમેન્ટમાં જરૂરથી કહેજો. મને જેટલી સમજણ પડશે એટલી હું તમને સૌને મદદ કરવાનો પ્રયત્ન જરૂરથી કરીશ. પણ બી અભિમન્યુ અને ચક્રવ્યૂહમાં જવાનો ફરી મોકો મળ્યો છે. તો આ વખતે તો પેલા બધા જ ષડયંત્રકારીઓ વિશે તમને ખબર છે, તો ફરી હારીને નહીં આવવાનું. હવે આપણે માત્ર અહીંયાથી એક જ વિકલ્પ છે અને એ આપણે જીતી શકીએ. આ સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી. બેસ્ટ ઓફ લક.